પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર બ્રિજેશ પટેલ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે દર વર્ષે ફરારી કીટનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ આ જ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ બ્રિજેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સતત 5 દિવસ સુધી પાદરાના અંબાજી તળાવ ખાતે કુંવારિકાઓને અલગ અલગ ફરાળી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે ગૌરી વ્રતના અંતિમ દિવસે પણ તેઓના સાથી મિત્ર કોર્પોરેટરોને સાથે રાખી ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોર્પોરેટર સંતોષ પટેલ, જયમીન ભટ્ટ, રિપલબેન પટેલ, પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી, પાદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ગૌરવ સોની, કૌશિક દરજી તેમજ તેજસ રાજપૂત, સચિન ગાંધી સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં અંબાજી તળાવ ખાતે આવેલ કુંવારિકાઓને ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રતના 5મા દિવસ નિમિત્તે આજરોજ કુંવારિકાઓ માટે છેલ્લા 5 દિવસથી અંબાજી તળાવ પર અલગ અલગ ફૂલ લઈ તો ફૂલની પાંખડીનું વિતરણ કરવામાં આવે છે કુંવારિકા માટે, જે આજરોજ ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું છે। એમાં મારા વોર્ડ નંબર 5ના સાથી સદસ્યો તમામ સાથે સંતોષ પટેલ અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, પાદરા નગરપાલિકાની આખી ટીમ સાથે ધારાસભ્યની આગેવાની હેઠળ આજે કુંવારિકાઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે આજે ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું છે। અમારા સાથી કોર્પોરેટર શ્રી બ્રિજેશભાઈ પટેલ વર્ષો વર્ષ સેવાકીય કાર્યો કરતા આવ્યા છે, કોર્પોરેટર હોય કે ના હોય। 5 દિવસ ગૌરી વ્રત નિમિત્તે એમને ગૌરી વ્રતમાં ખવાય એવી કુંવારિકા બાળિકાઓ માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરેલી હતી, જે છેલ્લા 5 દિવસથી ચાલુ છે। અમારા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારી પાદરા નગરપાલિકાના તમામ સદસ્યોની પૂરી ટીમ સાથે રહીને આ સેવાકીય કાર્યો અમે કર્યા છે। બ્રિજેશભાઈ પટેલને સવિશેષ શુભેચ્છાઓ પાઠવું છું કે ભગવાન તેમને આવીને આવી સેવાકીય કાર્ય કરવાની શક્તિ આપે। અમારા સાથી મિત્ર કોર્પોરેટર બ્રિજેશભાઈ પટેલ કુંવારિકાઓને અવારનવાર 5 દિવસ અલગ અલગ વસ્તુઓ આપી રહ્યા છે અને ભગવાન એમને ખૂબ પ્રગતિ કરાવે અને આવું ને આવું વર્ષો સુધી એ કુંવારિકાઓને દાન આપે, એ જ પ્રભુને પ્રાર્થના।